Hello everyone, Control System Theory subject, semester 3rd, chapter number 5, State Variable Analysis. તો આજનો ટોપિક છે કંટ્રોલેબિલિટી એન્ડ ઓબ્ઝર્વેબિલિટી. તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો ટોપિક છે કંટ્રોલેબિલિટી એન્ડ ઓબ્ઝર્વેબિલિટી. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે કંટ્રોલેબિલિટી શું છે અને ઓબ્ઝર્વેબિલિટી શું છે. પછી એનું આપણે એક્ઝામ્પલ જોઈશું અને કંટ્રોલેબિલિટી એટલે કંટ્રોલેબલ સિસ્ટમ છે કે નહીં કે ઓબ્ઝર્વેબલ છે તો એ આપણે ફાઇન્ડ કરીશું. ખૂબ મહત્ત્વનો ટોપિક છે. આપણે સૌથી પહેલાં કંટ્રોલેબિલિટી જોઈ લઈએ. ઇન કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયરિંગ ધેર આર મેની સિસ્ટમ ધેટ નીડ ટુ બી કંટ્રોલ્ડ. કે કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયરિંગમાં મેની સિસ્ટમ કે ઘણી બધી સિસ્ટમ એવી છે કે જે આપણને કંટ્રોલેબલ હોય એવું ખાસ જરૂરી હોય છે. તો એટલા માટે કે આપણી સિસ્ટમ છે કંટ્રોલેબલ હોવી જોઈએ. ઇટ ઇઝ ઓલ્સો નેસેસરી ટુ ફાઇન્ડ ઓપ્ટિમમ સોલ્યુશન ફોર કંટ્રોલ સિસ્ટમ પ્રોબ્લેમ. એ કેમ જરૂરી છે કે એ ઓપ્ટિમમ સોલ્યુશન ફાઇન્ડ કરી આપશે આપણને કોઈ પણ કંટ્રોલ સિસ્ટમના પ્રોબ્લેમ્સને. તો આપણને એ કંટ્રોલેબલ સિસ્ટમ હોવી જરૂરી છે. હેન્સ ધ ટાસ્ક ઓફ એ કંટ્રોલ એન્જિનિયર ઇઝ ટુ ડિઝાઇન સિસ્ટમ યુઝિંગ controller and compensator unit to interact with their already existing subsystem. કે આપણે કોઈ પણ એવી રીતના કંટ્રોલ સિસ્ટમની અંદર ડિઝાઇન કરવા પડે છે કે એની અંદર કંટ્રોલર યુઝ થઈ શકે અને કોમ્પેન્સેટર યુઝ થઈ શકે અને આપણી સબ સિસ્ટમ છે સારી રીતના ચાલી શકે. હાવેવર વી માઇટ એન્કાઉન્ટર સર્ટેન સિસ્ટમ ધેટ કેન નોટ બી કંટ્રોલ્ડ. કે કેટલીક વખતે એવું થાય છે કે આપણી સિસ્ટમ જે કંટ્રોલ થતી નથી તો એને આપણે કંટ્રોલ કેવી રીતના કરવાનું એ જોવાનું છે. ધ કોન્સેપ્ટ ઓફ કંટ્રોલેબિલિટી રિફર ટુ બી ધ એબિલિટી ઓફ એ કંટ્રોલર ટુ આર્બિટરી અલ્ટર ધ ફંક્શનાલિટી ઓફ ધી સિસ્ટમ પ્લાન્ટ. કે આપણને સિસ્ટમ પ્લાન્ટ છે કોઈ પણ એનું તો આપણે એ કંટ્રોલેબિલિટી આપણે એનું રિફર કરી અને આપણે સમજવાની કોશિશ કરવાની હોય છે. કંટ્રોલેબિલિટી ઇમ્પ્લાઇઝ ધ એબિલિટી ટુ ચેન્જ ધ સ્ટેટ બાય ઇનપુટ. કે કંટ્રોલેબિલિટીને અસરથી આપણે કોઈ પણ સ્ટેટ વેરિયેબલનું ઇનપુટ છે એ ચેન્જ કરી શકીએ. ઓબ્ઝર્વેબિલિટી વી હેવ સીન ધેટ ધ સ્ટેટ વેરિયેબલ ઓફ એ સિસ્ટમ એક્સ represent the internal working of the system. This can be separate from the regular input-output relationship of the system. કે આપણે બીજી ડેફિનેશન જોઈએ ઓબ્ઝર્વેબિલિટીની કે આપણે એક્સને રિપ્રેઝન્ટ કરવાનું છે. This also need to be measured or observed along with the input and the output. The term observability describes whether the internal state variable of the system can be externally measured. શું કે આપણે ઓબ્ઝર્વેબિલિટીને એક્સટર્નલની રીતે આપણે સ્ટેટ વેરિયેબલનો યુઝ કરી અને આપણે મેજર કરવાનું છે. ઓબ્ઝર્વેબિલિટી ઇમ્પ્લાઇઝ ધ એબિલિટી ટુ મેજર સ્ટેટ બાય મેકિંગ મેજરમેન્ટ એટ આઉટપુટ. કે ઓબ્ઝર્વેબિલિટીથી આપણે કોઈ પણ મેજર કરી શકીએ આઉટપુટની. તો આપણે હવે ઓબ્ઝર્વેબિલિટી અને કંટ્રોલેબિલિટીનો એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણને વધારે ખબર પડે કે એમાં શું કહેવા માંગે છે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કંટ્રોલેબિલિટી અને ઓબ્ઝર્વેબિલિટી માટે. એ લિનિયર ટાઈમ ઇનવેરાયન્ટ સિસ્ટમ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ધ સ્ટેટ વેરિયેબલ મોડલ. કોમેન્ટ ઓન ધ કંટ્રોલેબિલિટી એન્ડ ઓબ્ઝર્વેબિલિટી ઓફ ધી સિસ્ટમ. કે આ એક એક્ઝામ્પલ છે લિનિયર ટાઈમ ઇનવેરાયન્ટનો કે એની અંદર આ સ્ટેટ મોડલ છે આપેલું. તો આપણે કોમેન્ટ એટલે શોધવાનું છે કે એ કંટ્રોલેબિલિટી કંટ્રોલેબલ સિસ્ટમ છે કે ઓબ્ઝર્વેબલ સિસ્ટમ છે. તો આપણે આ એક એક્ઝામ્પલની અંદર બંને જોવાનું છે કે આપણી સિસ્ટમ છે કંટ્રોલેબલ છે કે ઓબ્ઝર્વેબલ છે. તો એ આપણે કેવી રીતના શોધવાનું છે આપણે આ એક્ઝામ્પલની અંદર જોવાનું છે. તો સૌથી પહેલાં એક્ઝામ્પલને જોઈ લઈએ. x1.x2 ડેટ ઇક્વલ ટુ -1 0 0 -2. તો આ શું છે આપણું એ છે x1 x2 પ્લસ 0 1 ut. તો આ આપણું શું થયું બી. yt ઇક્વલ ટુ 1 2 x1 x2 પ્લસ કે કોઈ પણ આપેલું નથી પણ અહીં ડી આવશે પણ આપ્યું નથી તો આ સી છે તો સી વત્તા અહીં ડી આવશે પણ આપણા પાસે સી સુધી જ છે. તો અહીં એ આપેલું છે અહીંયા બી આપેલું છે અને અહીંયા સી આપેલું છે. તો આપણે આ એક્ઝામ્પલને હવે સોલ્વ કરીએ. વી સોલ્વ ફર્સ્ટ ચેક વેધર ધ સિસ્ટમ ઇઝ કંટ્રોલેબલ. કે પહેલાં આપણે એ ચેક કરીએ કે સિસ્ટમ છે કંટ્રોલેબલ છે કે ઓબ્ઝર્વેબલ છે.
A nth order LTI system may be represented by its state equation કે આપણે સૌથી પહેલાં સ્ટેટ ઇક્વેશન સાથે એને કમ્પેર કરી લઈએ કે x ડોટ ઇક્વલ ટુ axt પ્લસ BUT આવી રીતના આપણું એક્ઝામ્પલ છે. તો હિયર એ જ n/n મેટ્રિક્સ કે આ જે એ છે એ શું હશે n/n એટલે 2/2 અથવા 3/3 એવી રીતના મેટ્રિક્સ હશે કોઈ પણ. The necessary and sufficient condition for controllability is the rank of the composite matrix QC is n કે કોઈ પણ આપણે કંટ્રોલેબિલિટી છે એ શાના પર ડિપેન્ડ કરશે કે QC કે રેન્ક પર એનનો જે રેન્ક હશે એના પર આપણું આધાર રાખશે. વેધર n ઇઝ ધ સાઇઝ ઓફ મેટ્રિક્સ એ કે n/nનું મેટ્રિક્સ જે ધારો કે છે તો QC ઇક્વલ ટુ B જેમ AB જેમ A² B જેમ A³ B એમ વધતું જ જશે. જેમ જેમ નેક્સ્ટ જતું જશે પહેલામાં પહેલું શું આ ઇક્વેશન જ છે ખાસ યાદ રાખવાનું કે QC ઇક્વલ ટુ B જેમ AB જેમ A² B કે અહીંયા એક ઘાત છે પછી બે ઘાત છે પછી ત્રણ ઘાત છે એમ વધતી જ જશે ડેસ્ટેજ an-1b કે કેટલા સુધી એ વધી શકે an-1b સુધી. કમ્પેરિંગ ઇક્વેશન 1 વિથ ધ ગિવન એક્ઝામ્પલ વી હેવ કે આ જે ઇક્વેશન છે એને આપણે એક્ઝામ્પલને સાથે કમ્પેર કરશું તો આપણને એ અને બી મળી જશે એની અંદરથી. હિયર એ ઇઝ 2/2 મેટ્રિક્સ કે આપણો જે એ છે એ 2/2 મેટ્રિક્સ છે. અહીં તમે જોઈ શકો છો 2 રો અને 2 કોલમ છે. આપણે જો 3/3 હોય તો અહીંયા એ 3/3 થઈ જશે ત્યારે બી પણ અહીં 3 લાઇનવાળું હશે. તો n ઇક્વલ ટુ શું મળ્યું આપણને કે 2/2 મેટ્રિક્સ છે એટલે n ઇક્વલ ટુ 2 મળ્યું. અહીં જો 3/3 મેટ્રિક્સ હોત તો n ઇક્વલ ટુ આપણને 3 મળતે. હવે આ ઇક્વેશન પ્રમાણે આપણે એમાં એક એક વેલ્યુ મૂકતા જવાનું છે. બી તો આપણા પાસે બી ઓલરેડી છે તો એ બી આપણે હવે ફાઇન્ડ કરવાનું છે. નેક્સ્ટ શોધતા જવાનું છે. તો એ બી આપણે ફાઇન્ડ કરીએ એ બી તો એની વેલ્યુ આપણે લખી દીધી પછી બીની વેલ્યુ એટલે ગુણાકાર કરવાનું છે. તો ખાસ યાદ રાખવાનું કે આવું મેટ્રિક્સ હોય 2/2નો તો એનું ગુણાકાર કેવી રીતના થશે તો 3/3નો હોય તો પણ સેમ જ આવશે અને 2/2નો પણ સેમ જ હશે. તો આ લાઇન છે એ ઊંધો એલ યાદ રાખવાનો કે આવી રીતના જ ગુણાકાર થાય ક્યારે પણ. જો 3/3 હોત તો પણ અહીંથી નીચે જ જતે જો આમ અને આનો ગુણાકાર થશે. તો સૌથી પહેલાં -1 ઇન્ટુ 0 બરાબર -1 ઇન્ટુ 0 પ્લસ 0 ઇન્ટુ 1 કે આનો આન્સર પણ 0 આનો આન્સર પણ 0 તો આપણો આન્સર જે આવશે 0 આવશે. પછી બીજું જોઈએ બીજામાં પણ સેમ આવી રીતના આવશે. અહીંથી લઈ જવાનું અને આના સાથે ગુણાકાર કરવાનો 0 ઇન્ટુ 0 બરાબર 0 જ આવશે. -2 ઇન્ટુ 1 તો એનો આન્સર આવશે -2. તો આપણે શું આ મળ્યું એ બી મળી ગયું. પછી આપણે QCની અંદર આપણું 2/2 જ મેટ્રિક્સ છે એટલા માટે આટલું જ ફાઇન્ડ કરવું પડે. 3/3 હોત તો આપણું A² B પણ ફાઇન્ડ કરવું પડે. તો આમાં કશું નહીં કરવાનું પહેલાં a ઇન્ટુ એ કરી દેવાનું એટલે A² મળી જશે અને પછી ગુણ્યા બી સાથે આપણે ગુણાકાર કરી દેવાનું એટલે 3/3 મેટ્રિક્સ પણ આપણને મળી જશે. 3 વાળું હશે તો આટલું આવશે. હવે આપણે વેલ્યુ મૂકી દઈએ. બીની સૌથી પહેલાં વેલ્યુ મૂકીએ કે 0 અને 1 તો આપણે 0 અને 1 મૂકી દીધી. પછી એ બીની જે વેલ્યુ મળી એ બીની 0 અને -2 મળી તો આપણે 0 -2 લખી દઈએ. પછી આપણે એને ફાઇન્ડ કરવાનું છે કે કેશું નાવ વી કેલ્ક્યુલેટ ડિટર્મિનન્ટ ઓફ QC કે આપણે આનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો છે. મેં અહીંયા ગુણાકારમાં કરી જ બતાવેલું છે કે 0 ઇન્ટુ -2 થશે તો આ 0 જ થઈ જશે. પછી -1 ઇન્ટુ 0 એટલે આનું પણ આન્સર 0 આ પણ 0 આ પણ 0 એટલે આપણનો આન્સર છે 0 મળશે. તો આપણને ડિટર્મિનન્ટ છે 0 મળશે. If determinant of QC is 0, hence the rank of QC equal to 1. કે QC ધારો કે 0 છે ડિટર્મિનન્ટ 0 છે અહીં 0 આવ્યો છે તો hence the rank of QC equal to 1 કે આપણો QC છે એ રેન્ક શું મળ્યો 1 મળ્યો. રેન્ક QC equal to 1 કેમ કારણ કે 0 આવ્યો છે એટલા માટે. બટ n equal to 2 બરાબર કે આપણું જે n equal to કેટલાનું 2/2નું મેટ્રિક્સ હતું તો n equal to 2 મળ્યું હતું. તો સિન્સ રેન્ક ઓફ QC નોટ ઇક્વલ ટુ n કે QC આપણને 1 મળ્યો છે અને n2 ઇક્વલ ટુ 2 છે તો QC અને n ક્યારેય સરખા થશે નહીં. આ 1 છે અને આ 2 છે એટલા માટે નોટ ઇક્વલ ટુ n થશે. તો QC તો આ શું થયું QC નોટ ઇક્વલ ટુ n હોય તો ધ સિસ્ટમ ઇઝ નોટ કંટ્રોલેબલ કે સિસ્ટમ કંટ્રોલેબલ નથી. પણ QC ઇક્વલ ટુ n હોય તો કંટ્રોલેબલ મળશે. ધારો કે અહીં 1 મળે તો 1 કોઈ પણ વેલ્યુ મળે 1 અથવા -1 અથવા -2 કોઈ પણ મળે તો આપણી એ જે સિસ્ટમ છે એનો રેન્ક કયો થઈ જશે 2 થઈ જશે.
તો 2 રેન્ક થઈ જશે તો n ઇક્વલ ટુ 2 થઈ જશે, તો એ QC ઇક્વલ ટુ n થઈ જશે. તો QC ઇક્વલ ટુ n થશે તો એ સિસ્ટમ હશે આપણી એ કંટ્રોલેબલ કહેવાશે. તો ખાસ આ યાદ રાખવાનું કે આપણી સિસ્ટમ ક્યારે કંટ્રોલેબલ હશે અને ક્યારે કે અનકંટ્રોલેબલ હશે. We shall now evaluate the observability of the system. કે આ એક્ઝામ્પલની અંદર આપણે કંટ્રોલેબિલિટી આપણે ફાઇન્ડ કરી લીધી, હવે ઓબ્ઝર્વેબિલિટી આપણે ફાઇન્ડ કરીએ. We know a nth order multiple input multiple output LTI system can be represented by its state variable as x dot t equal to axt plus but yt cxt. કે આપણે આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરતા છે એમઆઈએમઓની અંદર કે LTI સિસ્ટમ હશે તો એની અંદર આપણે આ આઉટપુટ ઇક્વેશન છે આપણે આવી રીતના રિપ્રેઝન્ટ કરતા છે. તો આ જ ઇક્વેશનના આધારે આપણે આની અંદરથી આપણે સીની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકીએ. તો ઇક્વેશનમાં જે એક્ઝામ્પલ છે એની અંદર આ ઇક્વેશનને આપણે કમ્બાઈન કરશું એટલે આપણને સીની વેલ્યુ છે મળી જશે. તો yt ઇક્વલ ટુ p ઇન્ટુ 1 આઉટપુટ વેક્ટર છે ને c ઇક્વલ ટુ 1 બાય n મેટ્રિક્સ. તો આપણને સીની વેલ્યુ છે એ આપેલી છે, સીની વેલ્યુ છે 1 અને 2 છે, બરાબર. એક્ઝામ્પલની અંદર આપણને c ઇક્વલ ટુ 1 2 આપેલું છે. તો હવે એ સિસ્ટમ ઇઝ કમ્પ્લીટલી ઓબ્ઝર્વેબલ ઇફ એન્ડ ઓનલી ઇફ ધ રેન્ક ઓફ ધ સિસ્ટમ કોમ્પોઝાઇટ મેટ્રિક્સ QO, કે ઓબ્ઝર્વેબિલિટીનો O છે QO. પહેલાંમાં QC હતો તો કંટ્રોલેબિલિટી QC કે કોમ્પોઝિટ મેટ્રિક્સની કંટ્રોલેબિલિટી ફાઇન્ડ કરવાની હતી, અહીં O આપેલું છે તે ઓબ્ઝર્વેબિલિટી ફાઇન્ડ કરવાની છે. કે એજ QO ઇઝ n વેર QO ઇક્વલ ટુ C ટ્રાન્સપોઝ, જેમ A ટ્રાન્સપોઝ C ટ્રાન્સપોઝ ડોટ 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 A ટ્રાન્સપોઝ n-1 C ટ્રાન્સપોઝ. આ ટ્રાન્સપોઝનો અર્થ શું થાય છે કે જે હોય એનાથી ઊંધું કરી નાખવાનું, કે આપણે જે છે એનાથી ફેરવી કાઢવાનું. કે ધારો કે 1 2 2 1 છે તો એને ઊંધું કરી નાખવાનું હોય છે. એ કેવી રીતના હશે એક્ઝામ્પલમાં હું તમને સમજાવીશ. તો આપણે C ટ્રાન્સપોઝ પહેલાં લેવાનું છે અને A ટ્રાન્સપોઝ C ટ્રાન્સપોઝ લેવાનું છે. જો હજુ નેક્સ્ટ 3/3નું હશે, અહીં 2/2નું આટલું હશે, પછી 3/3 તો એને એક ઘટતું જશે. C ટ્રાન્સપોઝ જેવું છે એવું જ રહેશે, પણ અહીં આ A ટ્રાન્સપોઝ છે એ ચેન્જ થતું જશે. તો A ટ્રાન્સપોઝ સ્ક્વેરનું થતું જશે. તો આ એક્ઝામ્પલની અંદર આપણે કે આ સિસ્ટમમાં 2/2 મેટ્રિક્સ છે તો n ઇક્વલ ટુ 2 થઈ જશે. એનો એક્ઝામ્પલ કે આ એક્ઝામ્પલની અંદર આપણે પહેલાં તો એ આપણે ઉપરથી એક્ઝામ્પલમાંથી લઈ લેવાનું છે. તો આ A છે અને C 1 2 છે. તો સૌથી પહેલાં આપણને A ટ્રાન્સપોઝ કરતાં આવડવું જોઈએ સિસ્ટમની અંદર. હવે A ટ્રાન્સપોઝ આપણે કેવી રીતના કરશું, તો અહીં એક્ઝામ્પલમાં જોઈએ તો એ આ છે અને એ ટ્રાન્સપોઝને આપણે ફેરવવાનું છે. એટલે આ જે લાઈન છે એ અહીંયા આવી જશે અને આ લાઈન છે એ નીચે આવી જશે. એટલે કશું નહીં થશે, આ અને આ સેમ રહેશે, પણ આ વેલ્યુ છે એ અદલા બદલી થઈ જશે, તો આપણું ચેન્જ થઈ જશે. પણ અહીં 1 0 0 જ છે એટલા માટે આનો અંદર કોઈ ફરક દેખાતો નથી. અહીં -1 છે, 0 છે, 0 -2 છે, આમાં કોઈ ચેન્જ નથી થતો. પણ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, અહીં 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે અને અહીંયા 4 છે, બરાબર. તો આ સેમ જ રહેશે, 1 અને 2 સેમ રહેશે, પણ અહીં 3 હતો એની જગ્યાએ 4 થઈ જશે અને 4 હતું ત્યાં 3 થઈ જશે. તો મતલબમાં કેવું થયું કે આ જે આવું હતું એ આમ ફેરવી દીધું અને અહીંથી પકડીને અહીંયા લાવી દીધું, બરાબર, ફેરવી દીધું, પણ આ અને આ વેલ્યુની અંદર કોઈ ચેન્જ થશે નહીં. પણ 3/3 મેટ્રિક્સની અંદર એ ઘણું બધું ચેન્જ થઈ જશે. આવી 3 લાઈન હોય તો આમ આડી લાઈન હોય કે રોમાં હશે એ કોલમમાં ફેરવાઈ જશે, અહીંની લાઈન પાછી વચ્ચે આવી જશે અને છેલ્લી લાઈન પણ ફેરવાઈ જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. A ટ્રાન્સપોઝ આપણે અહીંયા કર્યું. અને C ટ્રાન્સપોઝ તો 1 2 આવી રીતના છે, તો 1 2 કેવી રીતના થઈ જશે, આવી રીતના 1 2 થઈ જશે, બરાબર, ફેરવાઈ ગયું. રો હોય એ કોલમ થઈ જાય, કોલમ હોય એ રો થઈ જાય ટ્રાન્સપોઝની અંદર. હવે નેક્સ્ટ આપણે શોધવાનું છે આપણે A ટ્રાન્સપોઝ અને C ટ્રાન્સપોઝ. કે આપણો C ટ્રાન્સપોઝ તો આપણને ડાયરેક્ટલી મળેલું જ છે, C ટ્રાન્સપોઝ છે અહીંયા મૂકી દઈએ. હવે A ટ્રાન્સપોઝ ઇન્ટુ C ટ્રાન્સપોઝ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો A ટ્રાન્સપોઝ ઇન્ટુ C ટ્રાન્સપોઝ, સેમ A અને Cનો આપણે ગુણાકાર કરવાનો છે, સેમ એ રીતથી જ કે L વાળી જ રીતથી. 1 ઇન્ટુ 1 તો 1 ઇન્ટુ 1 -1, 0 ઇન્ટુ 2 એટલે 0 થઈ જશે, એટલે આન્સરમાં -1 આવશે. પછી નેક્સ્ટ કરશું તો 0 ઇન્ટુ 1 એટલે 0 થઈ જશે, 2 ઇન્ટુ 2 એટલે -2
-4 થઈ જશે. અહીં માઇનસ છે એટલા માટે અહીંયા -4 થઈ જશે. પછી આપણે જે વેલ્યુ મળી સી ટ્રાન્સપોઝની અને એ ટ્રાન્સપોઝ સી ટ્રાન્સપોઝની વેલ્યુ મૂકી દઈએ તો 1 2 આપણે સી ટ્રાન્સપોઝ શું છે 1 2 છે અને આપણે એ ટ્રાન્સપોઝ સી ટ્રાન્સપોઝ શું ફાઇન્ડ કર્યું -1 -4 ફાઇન્ડ કર્યું તો આપણે -1 અને -4 મૂકી દઈએ. નાવ વી કેલ્ક્યુલેટ ધ ડિટર્મિનન્ટ ઓફ ક્યુ આઉટપુટ કે ઓબ્ઝર્વેબિલિટી કે આપણે લાસ્ટ આઉટપુટ ફાઇન્ડ કરવાનું છે. તો 1 2 -1 -4નું આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો 1 × 4 તો -4 આવશે બરાબર માઇનસ કે 2 × -1 એટલે અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 એટલે -4 + 2 એટલે આપણો આન્સર જે આવશે -2 આવશે ઇક્વલ ટુ નોન ઝીરો કે આ શું છે નોટ ઝીરો છે ઝીરો નથી. One of the property of determinant state the determinant of n into n matrix is non-zero if and only if its rank is n. Determinant of QC is non-zero, hence the rank of Q observability n equal to 2. કે જો એ ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ અને એ જો નોન ઝીરો મળે બરાબર નોન ઝીરો મળે તો આપણું એ જે સિસ્ટમ છે એની રેન્ક કેટલી થઈ જશે QC અથવા QO ઇક્વલ ટુ આપણે 2 રેન્ક થઈ જશે તો 2 રેન્ક થઈ જશે. તો એના મેટ્રિક્સ જેટલું જે થઈ જશે તો n ઇક્વલ ટુ 2 થઈ જશે. આપણું અહીં 1 આવે તો પણ એની મેટ્રિક્સ જે નોન ઝીરો થઈ જાય તો એનો રેન્ક કેટલો થઈ જશે 2 થઈ જશે. સિન્સ રેન્ક ઓફ Q observability ઇક્વલ ટુ n, હેન્સ ધ સિસ્ટમ ઇઝ કમ્પ્લીટલી ઓબ્ઝર્વેબલ. કે આ સિસ્ટમ શું છે આપણું સેમ થયું કે નહીં અહીંયા Q observability ઇક્વલ ટુ n થયું રેન્ક સેમ થઈ ગયું તો એટલા માટે એ જે સિસ્ટમ છે કમ્પ્લીટલી ઓબ્ઝર્વેબલ છે કે આપણી જે સિસ્ટમ છે એ કમ્પ્લીટલી ઓબ્ઝર્વેબલ છે.